નવસારીના બોરિયા ટોલ નાકા પર ટોલ ટેક્સ ઉઘરાવવાની શરૂઆત થઈ છે, જેને લઈને ઉગ્ર આંદોલનોની ચીમકી આપવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। અત્યારે હાલમાં અમે છીએ કલેક્ટર કચેરી ખાતે, જ્યાં નો કર સમિતિ બનાવવામાં આવી છે, જે બોરિયા ટોલ નાકા પર હાલમાં જે ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે 1 મે થી, તેનો વિરોધમાં કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છે। ત્યારે બધા વાત કરીશું। શું કહેવું છે તમે, જે આ ટોલ ચાલુ કરવામાં આવે છે? અત્યારે જ લગભગ 1 મે થી ટોલ ટેક્સ લેવાનું ચાલુ કર્યું હતું। નવસારી શહેર હોય કે નવસારી જિલ્લો હોય, આ બોરિયા ટોલ નાકું છે, તેના પરથી આ લોકલ લગભગ હજારો ગાડીઓની અવર જવર રહે છે, સ્થાનિકોની અવર જવર રહે છે, ઔદ્યોગિક બાબતેની અવર જવર રહે છે, નોકરિયાત વર્ગની અવર જવર રહે છે। હાલમાં વેકેશન છે ને વેકેશન ન હોય તો વિદ્યાર્થી વર્ગની અવર જવર રહે છે। આજે ટોલ ટેક્સ નાખવામાં આવ્યો તે અંગ્રેજોના સમયમાં જે કાળો કાયદો મંજૂર કરીને જે ભારતીયોને જે દુઃખ આપવાનું કામ કરતા તેવો જ આ પ્રમાણેનો અત્યારે કાયદો લાવ્યો હોય તેવું કહી શકાય છે કે એક ગામમાં જ ધારો કે જમીન એ ગામની હોય ને એ બીજા દિશામાં રહેતો હોય, તેને અવર જવર માટે પણ ટોલ ટેક્સ આપવો પડે। એટલે ખરા અર્થમાં કહું તો અહીં જે વિકાસની વાતો કરતું ભારતીય જનતા પાર્ટી ને એના ઇશારે ચાલતા અધિકારીઓએ માત્ર ને માત્ર લોકો પર કાયદાના કોયડો એવી રીતના વીંચ્યો છે કે લોકોને આર્થિક નુકસાની વેઠવી પડે, આર્થિક ભારણ પડે, અને આર્થિક ભારણ છતાં પણ એ લોકોની જે પ્રી મોન્સૂન કામગીરી છે કે ચોમાસા દરમિયાન ખાલી 8 કે 10 ઇંચ વરસાદમાં આખો હાઈવે ધોવાઈ જાય છે, જર્જરિત થઈ જાય છે, કેટલા અકસ્માતના બનાવો બને છે, એના પર કોઈ ધ્યાન ન આપે, અને માત્ર ને માત્ર કેવી રીતે લોકોના ગજવામાંથી પૈસા ઉઘરાણી કરી શકાય એના પર જ આ કામ કર્યું હોય એમ ચોક્કસ કહી શકાય છે। તમે શું કહેશો? શહેર જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે, જિલ્લાનો અડધો વિભાગ આ બાજુ, અડધો વિભાગ વચ્ચે ટોલ ટેક્સ ભરવાનો। અગાઉ લોકસભાની ચૂંટણી પહેલા નીતિન ગડકરીએ એવી જાહેરાત કરેલી, એ પ્રલોભન આપેલું કે ભાઈ 60 કિલોમીટર નું ડિસ્ટન્સ આવે પછી જ ટોલ વસૂલવો। ત્યારે આ નવસારી જિલ્લાની નો જે એરિયા છે ત્યાં ડેઈલી લગભગ અવર જવર વલસાડ સુધી લોકો આવે જાય છે અને આ બાજુ સુરત સુધી આવે જાય છે। ત્યારે નવસારીના લોકોને ચીખલી પણ જવાનું થાય, ચીખલીના લોકોને નવસારી જવાનું થાય। અહીંયા મેજોરિટી અહીંયા કોળી પટેલ, દેસાઈ અને આદિવાસીઓની જે વસ્તી છે તેના સગા સંબંધી પણ આ આજુબાજુના ગામોમાં વસતા હોય, ત્યારે અવારનવાર એ લોકોને કોઈ કામસર પણ જવું પડે અને ડેઈલી અવર જવર પણ કરવી પડે। ત્યારે આ સરકાર જે લૂંટ ચલાવવાની પદ્ધતિ નવી દાખલ કરી છે તે ગેરવ્યાજબી છે। એને સાઈડ પર એ લોકોએ બાયપાસ બનાવીને આ સગવડ આપવી જોઈએ। નવસારીના જે 21 પાસિંગના લોકોને ટોલમાંથી મુક્તિ આપવી જોઈએ, અને જે સિસ્ટમ ચાલુ હતી તે ફરી પાછી ચાલુ થવી જોઈએ એવી અમારી માંગણી છે। અને આ માંગ જો નહીં સંતોષવામાં આવે તો મોટા પાયે નાગરિકોને અને ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારીઓને અને આજુબાજુના ગામડાના ખેડૂતોને સાથે રાખીને અમે મોટું આંદોલન કરશું અને સરકારની આ જે લૂંટ ચલાવવાની નીતિ છે તેને ખુલ્લી પાડશું। 2001માં તમે આંદોલન કર્યું, આઈ થિંક 2021માં, અને પાછું અત્યારે, એટલે આ લોકોને બસ પ્રજાને લૂંટવા માટે જ આવવાનું? હા, પ્રજાને લૂંટવા માટે જ, કેમ કે 2021માં મેં આંદોલન કર્યું એટલે ત્યારે થાક્યા કે ચાલો આ તો આંદોલન છે। ને બીજું કે તમને મેં જેમ કીધું ને કે હાઈવે ઓથોરિટીના કાયદા પ્રમાણે ફરજિયાત સર્વિસ લેન બનાવવો પડે, એ સર્વિસ લેન નથી, એટલે એ લોકો ફરજિયાત રીતના જોવા જાવ તો ગુનામાં જ છે। તમે ત્યાં કોઈને મળવા જાઓ તો ત્યાં જે કંપની છે હમણાં જે ટોલ ઉઘરાવે છે એમને પણ અમે મળ્યા છે। એવું નથી કે અમે ડાયરેક્ટ અહીંયા આંદોલનને અમે અહીંયા કલેક્ટર આવેદનપત્ર જ આવે, અમે એમને પણ મળ્યા છે। એ એવું કહે છે કે અમારા હાથમાં જ નથી, અમે તો ખાલી પૈસા ઉઘરાવીએ છીએ। એટલે પૈસા ઉઘરાવવાનું મશીન છે, તો ખાલી પૈસા આપી દે છે અને પૈસા ઉઘરાવીને બસ પોતાના ખિસ્સા ભરે છે। એટલે આ તો શું જોવા જાય કે લોકોએ પણ જાગૃત થવું પડશે કે ક્યાં સુધી આવી આપણા ઉપર જુલમ ચાલતું જ રહેશે। અમારા જેવા આજે લડીએ કાલે નહીં હશે, પણ લોકોએ પણ આમાં અવાજ ઉઠાવવો પડશે। તે આંદોલન લોકોએ સાથે અમે તો હવે આજ પછી હવે જ્યારે પણ થશે, આ જો નહીં આવ્યું તો અમે એવું મોટું ત્યાં આંદોલન કરવાના છે કે પાછું આ બંધ કરાવવાની અમે પૂરી કોશિશ કરશું। અગાઉ પણ આંદોલન થયા હતા અને જે થયું હતું તેવું પાછું પુનરાવર્તન થવા 100% કરશું અમે, 100%। તમે શું કેવું છે? આજે ટોલ જે ઉઘરાવવાનું શરૂઆત છે, કેવું લોકો પર બોજ કેવો રહેશે? આર્થિક બોજની વાત કરીએ તો સૌપ્રથમ તો નેશનલ હાઈવે 48 ઉપર ખેડૂતોની સૌથી વધુ અવર જવર રહે છે, વિદ્યાર્થીઓની અવર જવર રહે છે, અને મોટો નોકરિયાત વર્ગ નવસારી સાથે જોડાયેલો છે, સુરત સાથે જોડાયેલો છે। ગણદેવી હોય, ચીખલી હોય, વાંસદા હોય, ખેરગામ હોય, બધા ગામોમાંથી નવસારી સુરત જતા હોય છે વિદ્યાર્થીઓ, નોકરિયાતો। એટલે સૌથી મોટો આર્થિક બોજ મધ્યમ વર્ગને લાગવાનો છે। અને ખરેખર જે કાયદો છે NHAIનો કે ફરજિયાત સર્વિસ લેન બનાવવી જોઈએ, જે નથી, મતલબમાં એ લોકોના ઉલ્લંઘનને કારણે નાગરિકો પર આર્થિક બોજ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે।
એવું કહી શકાય કે સર્વિસ રોડ નથી બનાવ્યો કારણ કે લોકોને ટોલ મળે છે, લોકોને લૂંટવા માટે સર્વિસ રોડ નથી બનાવ્યો એવું લાગી શકે? તમે જુઓ તો જ્યાં કલેક્ટર કચેરી એક આપણે ઊભા છીએ ને, અહીંયા નવસારી શહેરના તમામ વિસ્તારના લોકો, એ પૂર્વ વિભાગનો માણસ છું. અમારા બોરિયા જુઓ, રજવાડા જુઓ, અષ્ટગામ જુઓ, કણબાડ જુઓ, ભુલાફળિયા જુઓ, આ તમામ લોકો અહીંયા નવસારી શહેરના લોકો નવસારી શહેરના અહીંયા આવે, કલેક્ટર કચેરીમાં આવે, મામલતદારમાં આવે, ઇરિગેશનમાં આવે, નવસારી શહેરમાં આવે. ત્યારે તમે જુઓ કે પૈસા આપો અને પૈસા લો, આ નીતિ આજે હું માનું ત્યાં સુધીમાં શરૂ થઈ ગયેલી છે. ટોલ ટેક્સને કારણે વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજો આવવાનો છું, ગરીબ માણસો ઉપર આર્થિક બોજો આવવાનો છે. અને અમારા પૂર્વ વિભાગના કોળી સમાજના જે આગેવાનો છે, એ વિસ્તારના જે આ પાટીદાર છે, દેસાઈ કોમ્યુનિટી છે, આદિવાસી કોમ્યુનિટી છે, એ તમામ કોમ્યુનિટી ઉપર આનો બોજ પડવાનો છે. અને આવતા દિવસોની અંદર હું માનું ત્યાં સુધીમાં જો ગડકરી સાહેબ આ બાબતમાં જો નિર્ણય નહીં કરે તો ભાઈ સિદ્ધાર્થ અને હિમાંશુના નેતૃત્વમાં નાકર સમિતિ ત્યાં અપાસના આંદોલનો કરશે, ચક્કાજામ પણ કરશે અને એમણે ફરી પાછું જે ટોલ ટેક્સ લેવાનું નાબૂદ કરેલું એ શરૂ કરવું પડશે. ખાસ કરીને જિલ્લાને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હોય તે બાબતે શું કહેશો? આ આખરે મેં એમ કે અમારા ટોલ જે 21 ચાલુ કર્યું છે ને, આ સાજીશ છે લોકોને હેરાન કરવા માટેની. આ જિલ્લાનું વિભાજન કર્યું જાણી બૂજીને સરકારે કે આપણે કેવી રીતે વોટ લઈ શકીએ. જિલ્લાનું વિભાજન કરીને સિટીમાં વિભાજન કરીને ગામડાને અલગ પાડી નાખ્યા છે. ને આ ટોલ નાકાની વાત કરીએ તો ઉત્તર ને દક્ષિણ ને પૂર્વમાં ખેડૂત રહે છે અને ઉત્તરમાં એમની ખેતી છે, એટલે વારાફરતી 5 થી 6 વાર એને જવું પડે છે ટોલ નાકું પાસ કરીને. એટલે કેવી રીતે પૈસા આપી શકે? ગરીબ ખેડૂત હોય છે, એને પૈસા આપવાનું આવતું જ નથી. ને આ જાણી બૂજીને આ સરકારની સાજિશ છે, આ મિલી જુલી જે કંઈ અધિકારી છે તેના જોડેની આ સાજિશ છે એવું મારું માનવું છે. ને આવનારા સમયમાં આ નાબૂદ ના થશે, તમે જન આંદોલન કરીશું ને આ બંધ કરાવીને રહીશું. ઇલેક્શન પૂર્ણ થયા બાદ તુરંત ભાવ વધારો, એ તો આ સત્તાનું એક પ્રકારનું ષડયંત્ર જેવું છે. પહેલાં તો 1 મેથી જે આ કર શરૂ કરવામાં આવ્યો છે એ અતાર્કિક છે. અતાર્કિક એટલા માટે છે કે નવસારી અને આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી દરરોજ સવારથી સાંજ સુધીમાં અનેક ખેડૂતોની અવરજવર રહી છે, અનેક નોકરિયાત વર્ગની પણ અવરજવર રહી છે, અને વિદ્યાર્થીઓ, શિક્ષકો બધાની જ અવરજવર રહી છે. અને બધાએ દર વખતે જો આના ઉપર ટેક્સ આપવો પડશે અથવા તો ટોલ ટેક્સ ભરવો પડશે તો મારી દ્રષ્ટિએ અતાર્કિક છે. દાંડીની અંદર જેમ બ્રિટિશરોએ મીઠા ઉપર કર નાખ્યો હતો અને એમાંથી જે આંદોલનની શરૂઆત થઈ હતી અને અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું, તે પરિસ્થિતિ આ સત્તા સામે હવે ધીમે ધીમે આ વિસ્તારની અંદર શરૂ થઈ રહી છે. તો આ હતા નાકર સમિતિના સભ્યો અને જેઓએ કહ્યું કે જે અંગ્રેજોએ જે વખતે કર નાખ્યો હતો તે રીતે અત્યારે અચાનક કર નાખી દેવામાં છે. કોઈ પણ પ્રકારની કોઈને જાણ નથી કરવામાં આવી, કોઈ જાહેરાત નથી કરવામાં આવી. અચાનક 1 મેથી લોકો પર, એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી જ લોકો પર કર નાખી દીધો. ઇલેક્શન પૂરું થયું, રિઝલ્ટ આવી ગયા 28 અને ત્યારબાદ આ સરકારે પોતાના નિયમ મુજબ કોઈ પણ જાણ કર્યા વગર લોકોના ગજવામાંથી પૈસા શેરવવાનું શરૂ કરી દીધું છે. અને જેને લઈને લોકોમાં રોષ છે, જન આક્રોશ છે અને જરૂરથી આ જન આક્રોશ એક દિવસે રસ્તા પર નીકળશે, હાઈવે પર આવશે અને આ ટોલ નાકા પર પહેલા જેમ ફ્રી કરવામાં આવ્યું હતું તે રીતે ફરીથી ટોલ નાકા પર ફ્રી કરવાની ફરજ પડે તેવી અત્યારે હાલમાં ચીમકી આપવામાં આવી છે. પરંતુ જો આવેદન આપવામાં આવ્યું છે તેને અનુરૂપ જો સરકાર પહેલેથી જો કર હટાવી દેશે તો કોઈ આંદોલન નહીં થાય, પણ જો નહીં હટાવે તો જરૂરથી સરકારે જોવાનું રહેશે. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ,
યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.